હમણાં તમારો છોકરો નાનો હતો, કેટલો મોટો થઈ ગયો. તમારી દીકરી નાની હતી, કેટલી મોટી થઈ ગઈ. બાળપણથી યુવાની ક્યારે આવે એની ખબર નથી, સ્પીડમાં ચાલે. યુવાનીથી વૃદ્ધાવસ્થા ક્યારે આવે એ પણ ખબર નથી. સેકન્ડનો કાંટો ફરે, મિનિટનો કાંટો ફરે, ત્યારે કલાકનો કાંટો ફરે, એ છે વૃદ્ધાવસ્થા. તો ઈશ્વર પરમાત્માનું સ્મરણ કરીએ. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, મૃત્યુ છે એ જીવનનું અનિવાર્ય સત્ય છે, પણ મૃત્યુના ભયથી નિર્ભય થવું. આપણે કદાચ ગમે એટલું કરીશું, પણ એક દિવસ આપણે જવું પડશે અને જવું જ પડશે. એમાં નહીં ચાલે. ગઈ પળ પાછી નહીં મળે, ગઈ પળ પાછી નહીં રે મળે. મૂર્ખ ગુંડગમાં ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની જશે જુગચાર ફેરા ફરીને રે. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે. તે તો ભજ્યા નહીં ભગવાન એ તે ધરીને રે. અંતે આશો જમડાનમાં પેટ ભરીને રે. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. ઈશ્વર પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, ત્યારે ઈશ્વર પરમાત્માનું સ્મરણ કરી લેવું, મંત્ર જાપ કરી લેવો. તમે રામચરિત માનસ સાંભળો, શ્રીમદ ભાગવત, મહાભારત, દેવી ભાગવત, શિવપુરાણ, બધી જ કથા સાંભળી લ્યો, પણ બધાનો સાર એક છે, હરિનામ, પરમાત્માનું સ્મરણ. આપણે જ આપણું કલ્યાણ કરવાનું છે, આપણે જ આપણું કલ્યાણ કરવાનું છે. આ કથા તમને ને મને, આપણને બધાને એ સમજાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, મૃત્યુના ભયથી નિર્ભય થવું અને પરમાત્માના મંત્રનો જપ કરવો, પરમાત્માનું સ્મરણ કરવું. ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવે છે કે હે રાજા, તને શ્રાપ લાગ્યો છે અને તે વિનંતી કરી છે, એટલે હું કથા તને શ્રવણ કરાવતો નથી એમ નહીં, પણ ભગવાનની કથા દિવ્ય છે. હું તો ભગવાનની કથા નિત્ય નિરંતર કરું છું. વાલા ભક્તજનો, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને દ્વિતીય સ્કંદમાં કથા શ્રવણ કરાવી છે ભગવાનની. વર્ણન કરતા કહે છે, હે રાજા, વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ જે કંઈ પણ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે. આ બ્રહ્માંડ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. આ નીચે સાત પાતાળ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાળ, સાત સ્વર્ગ ઉપર છે. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. સત્યલોક છે એ ભગવાનનું મસ્તક છે, પાતાળ ભગવાનના પગની પાની છે.
રાજા સમુદ્ર છે, ભગવાનના ઉદર છે, નદીઓ, વિરાટ ભગવાનની નાડીઓ છે, વાદળા ભગવાનના કેસ છે, વૃક્ષો ભગવાનના રૂવાટા છે, માયા એ ભગવાનનું હાસ્ય છે, ચંદ્ર ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનની આંખો છે. આ વિરાટ નારાયણના દર્શન કરાવ્યા છે. અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા છે. સૂક્ષ્મ સ્વરૂપ જે તમારી મારા ભીતરની અંદર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જ્ઞાનથી ધ્યાન સર્વમાં પરમાત્માના દર્શન થાય છે. દ્વિતીય સ્કંદમાં મુક્તિના પ્રકાર બતાવ્યા છે. મુક્તિના બે પ્રકાર છે વાલા ભક્તજનો. એક ક્રમ મુક્તિ, જે પોતાના પુણ્ય ફળ સ્વરૂપે સ્વર્ગમાં જવું, અને એક સદ્ય મુક્તિ, જે જીવ ડાયરેક્ટ પરમાત્માને પહોંચી જાય છે. એ સદ્ય મુક્તિનું વર્ણન કર્યું. અને ભગવાનની કથા તો દિવ્ય છે. હે રાજા, સાંભળો, ભગવાનની દિવ્ય મંગલ કથાનું શ્રવણ કરવું, એકાંતમાં બેસી પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માના મંત્રનો જાપ કરવો. ઈશ્વર પરમાત્માએ આપણને આ પૃથ્વી પર વસુધા ઉપર મોકલા છે. એક રાજા હતા, એને પોતાના 3 સિપાહીઓને બોલાવ્યા. રાજાએ 3 સિપાહીઓને બોલાવી અને આજ્ઞા આપી. એક મોટી કોથળી આપી અને 3 સિપાહીઓને આજ્ઞા આપી રાજાએ કે જાઓ, તમે જંગલમાં જાઓ અને સારા સારા ફળ વીણી અને લાવો. 3 સિપાહીઓ જંગલની અંદર ફળ લેવા માટે જાય છે. પેલો જે સિપાહી હતો માણસ, એને વિચાર કર્યો કે રાજાએ તો આજ્ઞા આપી છે ફળ ભેગા કરવાની, પણ રાજા ક્યાં જોવાના છે, ફળ ભેગા કરું છું કે નહીં. એટલે એને જંગલમાં માટીના ઢેફા ભરી લીધા કોથળીમાં. બીજા સિપાહી વિચાર કર્યો કે રાજાએ આજ્ઞા આપી છે, રાજા ક્યાં જોવાના છે. એને પર્ણ એટલે પાંદડાઓ ભરી લીધા. પણ ત્રીજો જે સિપાહી હતો ને, એને વિચાર કર્યો કે નહીં, રાજાએ આજ્ઞા આપી છે તો આપણે એની આજ્ઞાનો સ્વીકાર કરવો જ જોઈએ, આજ્ઞા પાળવી જોઈએ. એટલે એને જંગલમાંથી ફળ ભેગા કરી લીધા. ફળ ભેગા કરી અને 3 સિપાહીઓ રાજા પાસે પધારે છે. રાજા કહે છે, તમે ફળ લઈ આવ્યા? તો કે હા. ચોથા સિપાહીને બોલાવીને કહે છે, કામ કરો, આ 3ને એક રૂમમાં પૂરી દો, બહારથી લોક મારી દો. આને 1 મહિના સુધી આને જમવાનું આપવાનું નથી. હવે આપણે વિચાર કરીએ કે 3 સિપાહીઓને એક રૂમમાં પૂરી દીધા, બહારથી લોક મારી દીધો. હવે જેને માટીના ઢેફા ભેગા કર્યા હોય એ શું જમવાના? જેને પર્ણ એટલે પાંદડા ભેગા કર્યા હતા એ સિપાહી શું જમશે? પણ વાલા હરિભક્તો, જેને ફળ ભેગા કર્યા હતા ને એ બિંદાસ હતો કે રાજા ભલે 1 મહિનો પૂરી દે, પણ મારી પાસે ફળ છે, હું ફળ જમીશ. આ રાજા અને સિપાહીની કથા નથી, આ તમારી મારી પરમાત્માની કથા છે. રાજા એટલે કોઈ નહીં, પરમાત્મા. સિપાહીઓ આપણે બધા જ. કોથળી એટલે આ માનવ દેહ આપણને આ વસુધા ઉપર, આ પૃથ્વી પર મોકલે છે. ફળ ભેગા કરો. ફળ એટલે એનું નામ લઈએ, એનું સ્મરણ કરીએ, ઈશ્વર પરમાત્માનું. પણ અહીંયા આવીને આપણે શું કરીએ? વ્યર્થ વાતો, વ્યર્થ ચિંતન, એમાં આપણો સમય વ્યતીત કરીએ છીએ. આ જીવનની દરેક ક્ષણ કિંમતી છે.
ફળ ભેગા કરવા એનો મતલબ ઈશ્વર પરમાત્માનું નામ. કદાચ રાજા પૂછે ફળ લઈ આવ્યા તો આપણે બિંદાસ હોવા જોઈએ. એનો મતલબ એ કે પરમાત્માનું સ્મરણ, પરમાત્માના મંત્રનો જાપ. ચાણક્ય નીતિ કહે છે એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. એ શામ્ન વિદ્યા, જેનામાં વિદ્યા નથી, એ શામ્ન વિદ્યા ન તપો ન દાનમ, જેનામાં તપ કરવાની શક્તિ નથી, દાન કરવાની શક્તિ નથી, ન ગુણો ન ધર્મ, એ શામ્ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. જેનામાં વિદ્યા નથી, તપ કરવાની શક્તિ નથી, ઈશ્વર પરમાત્માનું જેને કદી નામ લીધું નથી, પરમાત્માની જેને ક્યારેય કથા સાંભળી નથી, વૃદ્ધ વડીલ માત પિતાની જેને ક્યારેય સેવા કરી નથી, ગુરુજનોની ક્યારેય સેવા નથી કરી, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, મનુષ્યનો જન્મ લઈ મૃગાચરંતી પશુઓની જેમ પરિભ્રમણ કરે છે. વાલા ભક્તજનો, સદકર્મથી હંમેશા પુણ્યની પ્રાપ્તિ થાય. આવો દિવ્ય મનોરથ જ્યારે બોરડી ગામના આંગણે કોટડીયા પરિવાર આયોજિત પિતૃદેવોના મોક્ષાર્થે આ સદકર્મથી હંમેશા પુણ્યની પ્રાપ્તિ થાય. આપણી પાસે કદાચ લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા હોય અને આપણે બજારમાં નીકળી જઈએ કે અમને પુણ્ય મળી જાય, પુણ્ય મળી જાય, એમને પુણ્ય ન મળે. પુણ્ય સદકર્મથી મળે છે, પુણ્ય સેવાથી મળે છે. આ સદકર્મથી પુણ્યની પ્રાપ્તિ થાય. પુણ્યની પ્રાપ્તિ થાય તો જ આપણું કલ્યાણ થાય. પુણ્ય વગર આપણું કલ્યાણ ન થાય. મોબાઈલની અંદર બેલેન્સ હોય તો ફોન લાગે, નહીતર ફોન ન લાગે. મોબાઈલમાં ચાર્જિંગ હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, નહીતર મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. એમ પુણ્ય હોય તો જ આપણું કલ્યાણ થાય, અને કલ્યાણ થાય તો જ આપણા કર્મની વૃદ્ધિ થાય, ઉત્તરોત્તર પ્રગતિ અને આયુષ્યની પ્રાપ્તિ થાય, અને શ્રી કહેતા લક્ષ્મીજીની પણ પ્રાપ્તિ થાય, જે આવા સદકાર્યની અંદર વપરાય છે. અહીંયા મુક્તિના પ્રકાર બતાવ્યા છે, અને સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. જો દ્વિતીય સ્કંદમાં શ્રીમદ ભાગવતના મંગલ પ્રારંભે વ્યાસજીનું મંગલાચરણ છે, દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે, અને છેલ્લે અંતે શુદ્ધ પુરાણિક મહારાજનું મંગલાચરણ છે. આવી અને ડાયરેક્ટ સુખદેવજી મહારાજે કથા કરવાનો આરંભ કરી દીધો. પછી એને યાદ આવ્યું અને પછી એને મંગલાચરણ કર્યું અને પોતાના ગુરુ રાધાની યાદ કર્યા છે. મંગલાચરણની અંદર પોતાના ગુરુની વંદના કરી છે. સુખદેવજી મહારાજના ગુરુ રાધા છે. લીલા નિકુંજની અંદર
રાધે રાધે શબ્દ મંત્રનો જાપ કરતા, ત્યારે રાધાજીએ કહ્યું કે કૃષ્ણમ કૃષ્ણમ એ મંત્ર આપ્યો, કૃષ્ણમ વંદે, કૃષ્ણમ વદ, હે સુખ તું કૃષ્ણ નામનો જાપ કરો. સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી છે. ભાગવતમાં ક્યાંય પણ રાધાનું નામ નથી. અહીંયા દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ જ્યારે મંગલાચરણ કરે ત્યારે રાધાજીને વંદન કરે છે, અને એક દસમ સ્કંદમાં જ્યારે રાસ પંચઅધ્યાયની કથા આવે ને ત્યારે જે ગોપીઓને સાથે લઈ ગયા હતા એ સંકેત કરે છે રાધા છે. તો અહીંયા સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે, પોતાના ગુરુને યાદ કર્યા છે. અને ત્યાર પછી વાલા ભક્તજનો, બ્રહ્માજીએ દેવર્ષિ નારદે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, અને બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદને પ્રદાન કર્યું છે. ભાગવતના 10 લક્ષણ બતાવ્યા છે. અને દ્વિતીય સ્કંદને વિરામ તૃતીય સ્કંદની શુભ શરૂઆત કરતા પહેલા મૈત્રેય અને વિદુરજીનો સંવાદ છે. અહીંયા વિદુરજી જ્યારે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે સોનકજી એમ કહે છે કે હે સુતજી, મૈત્રી ઋષિ સાથે એનો મેળાપ ક્યાં થયો હતો, અને વિદુરજીએ કયો એવો પ્રશ્ન કર્યો જે મૈત્રી ઋષિ એમને કથા સંભળાવી, એ કથા અમને કૃપા કરીને બતાવો. એ કથા અમારે સાંભળવી છે. અને પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી નીકળી ગયા હતા. શુદ્ધ પુરાણિક મહારાજ સોનકાદિક ઋષિઓને અને ગંગા કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. વિદુર પરમાત્માના ભક્ત છે. એનું સમૃદ્ધિવાન ઘર કયું? જ્યાં અખિલ બ્રહ્માંડ નાયક પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા હતા. વાલા ભક્તજનો, પાંડવો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ એ જ્યારે પરિપૂર્ણ કર્યો ત્યારે પોતાનો ભાગ માગે છે કૌરવો પાસે. અહીંયા શ્રીમદ ભાગવતની અંદર પાંડવો વતી વિષ્ટિ કરવા માટે કૃષ્ણ પરમાત્મા પધારે છે. અને રામચરિત માનસમાં અંગત પધારે છે રાવણ પાસે. અહીંયા કૃષ્ણ પરમાત્મા પાંડવો વતી વિષ્ટિ કરવા માટે સમાધાન થઈ જાય, યુદ્ધ ન થાય એવું ભગવાન વિચારે છે. જોકે આ તો બધી જ પરમાત્માની લીલા હતી. વર્ણન કરતા કહે છે હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું છે, અને આ બાજુ ધૃતરાષ્ટ્ર મહારાજે 56 ભોગની તૈયારી કરી છે. દુર્યોધને પણ સ્વાગત માટે ખૂબ જાજી તૈયારી કરી છે. અને આ બાજુ પાંડવો વતી ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને સાથે લઈ અને વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર પધારે છે. અને એ સભાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું ખૂબ સ્વાગત કર્યું છે. આખું હસ્તિનાપુર શણગાર્યું હતું. ભગવાન માટે 56 ભોગની તૈયારી કરી હતી. રાજસભાની અંદર બિરાજમાન થયા ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે દૂતનું આવું સ્વાગત ન હોય. મારા ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુની, દુશાસન, કર્ણ વગેરે દ્વારકાધીશનું ભવ્ય સ્વાગત કરે છે. અને ત્યારે ભગવાન કહે છે મહારાજ ધૃતરાષ્ટ્રને કે હે રાજન, પાંડુ રાજાની અનુપસ્થિતિ છે અને હવે તમે એમનો ભાગ આપી દો.
અડધો ભાગ ન આપો તો કંઈ નહીં, પણ 5 પાંડવોને 5 ગામ રહેવા માટે આપો. મારા ધૃતરાષ્ટ્ર બોલે એ પહેલા તો દુર્યોધન એકદમ ક્રોધમાં આવી ગયો અને કહે છે કે હે કૃષ્ણ સાંભળો, પાંડવોને 5 ગામ તો શું પણ સોયની અણી જેટલી જમીન યુદ્ધ વગર આપવા માટે અમે તૈયાર નથી. યુદ્ધ તો કરવાનું જ છે. ભગવાન દ્વારકાધીશ ખૂબ સમજાવે છે, પણ કૌરવો માનતા નથી. આ બાજુ મધ્યાંતરનો સમય થયો છે વાલા ભક્તજનો. અહીંયા ધૃતરાષ્ટ્ર ભગવાન દ્વારકાધીશને કહે છે પધારો, 56 ભોગ તૈયાર છે, આવો આરોગો. અને ત્યારે વાલા ભક્તજનો ભગવાને દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો છે. ભગવાન કહે છે 2 પરિસ્થિતિમાં જમાય. એક તો એને આપણા પર સ્નેહ હોય, ભાવ હોય તો એમના ઘરે ભોજન લેવાય, અને બીજું ખૂબ ભૂખ લાગી હોય અને આદર સત્કાર કરે ત્યારે. વાલા ભક્તજનો, ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. ઈશ્વર પરમાત્માએ જ બધું બનાવ્યું છે. ફળ કોને બનાવ્યા? પરમાત્માએ. ફૂલ કોને બનાવ્યા? પરમાત્માએ. આપણને બધાને બનાવનાર પણ ઈશ્વર પરમાત્મા છે. શું ભગવાનને અર્પણ કરવાથી ભગવાન રાજી થાય? નહીં. એના માટે 3 વસ્તુ હોવી જોઈએ: ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ. ભાવ હોય તો ઈશ્વર પરમાત્મા સ્વીકારે, શ્રદ્ધા હોય પરમાત્મા સ્વીકારે, અને વિશ્વાસ હોય ત્યારે પરમાત્મા સ્વીકારે છે. આમાંથી 3 માંથી એક પણ નિત્રુટી થાય તો ઈશ્વર પરમાત્મા સ્વીકારતા નથી. બધું ઈશ્વર પરમાત્માનું છે, બધું જ પરમાત્માએ બનાવ્યું છે. પણ પરમાત્મા વાલા ભક્તજનો એમ રાજી નહીં થાય, પણ તમારે એના પ્રત્યે વિશેષ પ્રેમ હશે, ભાવ હશે, ત્યારે ઈશ્વર પરમાત્મા રાજી થશે. દુર્યોધનના 56 ભોગનો ઈશ્વર પરમાત્માએ ત્યાગ કર્યો છે. પાંડવો વતી વિષ્ટિ કરવા માટે પધાર્યા હતા. દ્વારકાધીશની વાત ન માની ધૃતરાષ્ટ્ર કહે છે આવો વાસુદેવ, 56 ભોગ તૈયાર છે. દુર્યોધન કે મેવા ત્યાગી, સાગ વિદુર ઘર ખાયો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. આ બાજુ ઉદ્ધવજી કહે છે પ્રભુ, તમે તો અહીંયા 56 ભોગની ના પાડી દીધી, પણ મને ભૂખ લાગી છે એનું શું? અને ત્યારે ભગવાન વાસુદેવ પરમાત્મા ઉદ્ધવજીનો હાથ પકડીને કહે છે ચાલો ને વિદુરે ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ.
પાટીલ જેની ગોદડીને તૂટેલ જેની ખાટલી, પાટીલ જેની ગોદડીને તૂટેલ જેની ખાટલી, પ્રેમના પલંગ બિછાઈ ઓધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. ઉદ્ધવજીનો હાથ પકડી અને આજ પ્રભુ વિદુર અને સુલભા જ્યાં પરમાત્માનું ભજન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે, ગંગાજીના કિનારે પર્ણકોટી બાંધીને રહે છે. જ્યારે ભગવાન પાંડવો વતી વિષ્ટિ કરવા માટે પધારતા હતા ત્યારે અને વિદુર અને સુલભા બંને મનમાં વિચાર કરે છે કે શું પરમાત્મા આપણને દર્શન આપશે? અને વાલા ભક્તજનો, ભગવાન મનની વાત સમજે છે, એના પ્રેમી ભક્તને યાદ કરે છે. આપણે નથી કહેતા એક સંસાર ગ્રસ્ત જીવનની અંદર આપણે રહીએ છીએ, આપણે જેટલા આપણા સગા સંબંધી સાથે સંબંધ રાખીએ એ એટલો જ આપણી સાથે સંબંધ રાખે, એમ આ બ્રહ્મ સંબંધ ઈશ્વર સાથે પણ હોવો જોઈએ. ગ્રહસ્થ જીવનમાં જે આપણે સંબંધ રાખીએ છીએ એ જ બ્રહ્મ સંબંધ ઈશ્વર સાથે તમારો અને મારો હોવો જોઈએ. એટલે તો વલ્લભ કુળની અંદર બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે. પુષ્ટિય માર્ગીયમાં, શ્રીજી સંપ્રદાયમાં પણ ગુરુ મંત્ર દીક્ષા આપવામાં આવે છે. બ્રહ્મ સંબંધનો અર્થ કે આજથી હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે. વિદુર અને સુલભા પ્રેમ લક્ષણા ભક્તિ છે. રામચરિત માનસમાં સબરી પણ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રભુ કહે જ્ઞાની મારો મોટો દીકરો અને પ્રેમી ભક્ત મારો નાનો દીકરો. એક માત પિતાના બે સંતાન હોય ત્યારે એમ કહેવાય કે માત પિતાની જરૂર હોય ત્યારે મોટા દીકરાને માત પિતા પાસે જવું પડે છે. પણ જ્યારે નાનો દીકરો હોય એને જરૂર હોય ને તો મા દોડી એના પાસે આવે છે. એમ ભગવાન કહે છે જ્ઞાની મારો મોટો દીકરો. જ્ઞાનથી, વેદથી, શાસ્ત્રથી આપણે બધું જાણી શકીએ, પરમાત્માને પણ જાણી શકીએ, એના તત્વને જાણી શકીએ. પણ પરમાત્મા સાથે એકાકાર થવા માટે વાલા ભક્તજનો પ્રેમની જરૂર પડે. અને એ કોઈને પૂછવામાં આવે તો એ છે પ્રત્યક્ષ પ્રમાણ ગોપીઓ. પ્રભુએ એને પ્રેમની દીક્ષા આપી છે. પ્રેમ લક્ષણા ભક્તિ વિદુર અને સુલભા છે.
જે સતત પરમાત્માનું સ્મરણ કરે છે. અને આજ અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન વાસુદેવ વિદુર અને સુલભાને દર્શન દેવા માટે આજ એમના આંગણે પધારે છે. એ સમૃદ્ધિવાન ઘર. અહીંયા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ, વિદુરજી સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા અને એનો મૈત્રી ઋષિ સાથે સંવાદ કેવી રીતના થયો એ કથા બતાવવા માટે થઈ. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એ સમૃદ્ધિવાન ઘર કે જ્યાં પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા હતા. અને આ બાજુ વિદુર અને સુલભા બંને પરમાત્માનું સ્મરણ કરે છે. પરમાત્મા એ ઓર પણ પ્રભુ આરોગ્ય છે. વાલા ભક્તજનો, વર્ણન કરતા કહે છે કે ફળમાં કેળા હતા, રંભા ફળ, અને એ પ્રભુને ખવડાવવા લાગે. સુલભા દેવી ખવડાવે, પણ જે અંદરનો ગર્ભ હોય ને એ બહાર ફેંકે અને કેળાની છાલ પ્રભુને ખવડાવે. અને પ્રભુ કેળાની છાલ પણ આરોગવા લાગ્યા છે. આ છે પ્રેમ, આ છે ભાવ. એટલે કહ્યું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ રે સબરી બાઈ લાગી પાનવાઈ. એ હરિએ આરોગ્યા હેઠા બોરજી. એ હરિએ આરોગ્યા હેઠા બોરજી. પ્રભુ પ્રેમ જુએ, ભાવ જુએ. સુલભા દેવી કેળાની છાલ પ્રભુને ખવડાવે ને પ્રભુ આરોગવા લાગે. હે કેળાની રે છાલમાં એ હરીને રીઝવ્યા પાનવાઈ. એ મટી ગઈ મનની તાણાવાળજી. એ મટી ગઈ મનની તાણાવાળજી. કેળાની રે છાલમાં એ હરીને રીઝવ્યા પાનબાઈ. એ મટી ગઈ મનની તાણાવાળ. શીલવંત સાધુને વારે વાર નમીએ પાનબાઈ. એ જેના બદલે નહીં વર્તમાન. એ જેના બદલે નહીં વર્તમાન. આજ વિદુર અને સુલભા ભાન ભૂલી ગયા છે અને પ્રભુએ એને દિવ્ય દર્શન આપ્યા છે. એ સમૃદ્ધિવાન ઘર કે જ્યાં અખિલ બ્રહ્માંડ નાયક પધાર્યા હતા. આ બાજુ વિદુરજી તીર્થયાત્રા કરવા માટે જાય. અનેક તીર્થમાં એ પરમાત્માના દર્શન કરે છે અને એને ભગવાનના ભક્ત ઉદ્ધવ મળે છે. અને ઉદ્ધવ અને વિદુરજી બંને મળે છે યમુનાજીના કિનારે. ઉદ્ધવજી વિદુરજી પૂછવા લાગે છે બધાના સમાચાર. ત્યારે ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું કે તમે જેના વિશે પૂછો છો એમાં અત્યારે કોઈ નથી. પ્રભુના સ્વદાગમનની વાત કરી છે. આ બાજુ
વિદુરજીએ સાંભળ્યું. ઉદ્ધવજી કહે છે કે મને પ્રભુએ જ્ઞાન ઉપદેશ આપ્યો છે. પ્રભુની આજ્ઞાથી હું પણ તપ કરવા માટે જાઉં છું. ઉદ્ધવજી કહે છે કે પ્રભુએ મને જતા જતા જ્ઞાન ઉપદેશ આપ્યો છે. ત્યારે વિદુરજી એમ કહે છે કે જો હું પાત્ર હોઉં તો એ જ્ઞાન ઉપદેશ તમે મને કહો. ત્યારે ઉદ્ધવજી એમ કહે છે કે હે વિદુરજી, એ જ્ઞાન તમારે લેવું હોય, ભગવત કથા શ્રવણ કરવી હોય તો તમારે મૈત્રી ઋષિના આશ્રમે જવું પડશે. મૈત્રી ઋષિનો આશ્રમ ગંગાજીના કિનારે છે. બંને ભગવાનના ભક્ત મળ્યા છે. ઉદ્ધવજી દ્વારા પ્રભુના સ્વદાગમનની વાત, અને ત્યારે ઉદ્ધવજી એમ કહે છે કે હે વિદુરજી, ભગવાને જતા જતા તમને ત્રણ વાર યાદ કર્યા, મારો વિદુર, મારો વિદુર, મારો વિદુર. વાલા ભક્તજનો, જીવ અંત સમયે પરમાત્માનું સ્મરણ કરે તો એના ઉપર પરમાત્માની કૃપા હોય. પણ જે પરિબ્રહ્મ પરમાત્મા એ જીવને યાદ કરે એ જીવ કેટલો ભાગ્યશાળી હશે. જતા જતા પ્રભુએ તમને 3 વાર યાદ કર્યા, મારો વિદુર, મારો વિદુર, મારો વિદુર. હે, જે તમારા આંગણે પધાર્યા એ પરિબ્રહ્મ પરમાત્મા. અને ત્યારે ભક્તજનો, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મૈત્રેય અને વિદુરજીના સંવાદની કથા શ્રવણ કરાવે છે. વિદુરજી પરમાત્માના પરમ ભક્ત છે. યમુનાજીના એ પાવન ધરતી પર રાત્રિ રોકાયા છે, સત્સંગ થયો છે. બંને પરમાત્માના ભક્ત સત્સંગ કરે છે અને સત્સંગથી હંમેશા ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. રામચરિત માનસ કહે છે, ઈનો સત્સંગ વિવેક ન હો, રામચરિત માનસ કહે છે, બિનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ.
ઉદ્ધવ અને વિદુર બંનેનો સત્સંગ થયો છે અને પછી બંને ભગવાનના ભક્ત જુદા પડ્યા છે અને આ બાજુ વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમે પધારે છે ગંગાજીના કિનારે. કારણ ઉદ્ધવજી એમ કહે છે કે એ તમારે જ્ઞાન ઉપદેશ જોતો હોય તો મૈત્રી ઋષિના આશ્રમે જવું પડશે. ભગવાને એને ભલામણ કરી છે કે જ્યારે મારો વિદુર આવે ત્યારે મેં તમને જે જ્ઞાન ઉપદેશ કર્યો છે એ મૈત્રેય એ તમે એમને કરજો. અને આજે વિદુરજી તૃતીય સ્કંદની અંદર વર્ણન કરતા કહે છે કે મૈત્રી ઋષિના આશ્રમે પધારે છે, મૈત્રી ઋષિનું પૂજન અર્ચન કરે છે અને લોકના કલ્યાણ માટે આજ વિદુરજી પ્રશ્ન કરે છે. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા, સુખદેવજી પરીક્ષિત સંવાદ. અધિકાર વગર વાલા ભક્તજનો જ્ઞાન મળે નહીં. પેલા અધિકાર મેળવવો પડે. નથી કહેતા હવલદાર હોય ને એની પાસે દંડો હોય, પણ એમાં પ્રમોશન મળે, પીએસઆઈ થાય એટલે રિવોલ્વર બંદૂક આપવામાં આવે. અધિકાર અને હોદ્દા પ્રમાણે જો આપવામાં આવતું હોય તો આપણું શાસ્ત્ર છે. પ્રથમ અધિકાર, દ્વિતીય જ્ઞાન અને તૃતીય સ્કંદ સર્ગલીલા. સર્ગ એટલે સર્જન અને એમાં ત્રીજો સંવાદ હવે શરૂ થાય મૈત્રેય અને વિદુરજીનો. વિદુરજીએ કેવો પ્રશ્ન કર્યો છે આવો શ્લોક સાથે આપણે શ્રવણ કરીએ. શ્રી વિદુર્વાચ સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. ન તે સુખં વા પારમાં વા. ન તે સુખં વાન્યતુ પારામં વા. વિદન્ટ ભૂયા તત એવ દુઃખં. પીદેત ભૂય સ્તત એવ દુઃખં. યદત્ર યોક્તા ભગવાન વદેના. યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ. સુખાય કર્મા કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખાય કર્મા કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે સુખાય કર્માણિ કરોતિ લોકો. લોકો બધા સુખ માટે કર્મ કરે છે. મૈત્રી ઋષિને પ્રશ્ન કરે છે ગંગાજીના કિનારે, સુખાય કર્માણિ કરોતિ લોકો. અહીંથી આપણે જે બોલાઈને સંગીતમાં એ બધા ભાગવતજીના શ્લોક છે. ધૂન કીર્તન કિંચિત કિંચિત આવે ઓછું, પણ શાસ્ત્રીય સંગીત છે. એટલે અહીંથી જે વ્યાસાસન ઉપરથી બોલાય છે એ બધા શ્લોકનું ગાન છે. શ્લોક જેટલા બોલાય એટલું વાતાવરણ દિવ્ય બને
અંતરિક્ષમાં પિતૃદેવો આ કથા શ્રવણ કરતા હોય એને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એટલે જેટલું બને એટલું અમે અહીંથી શાસ્ત્રીય સંગીત બને એટલા શ્લોક લઈએ છીએ, અને એ પણ સંગીત સાથે રાગમાં. જે પરમાત્માની સ્તુતિ આવે એ પણ અમે સંગીતમાં લઈએ છીએ. બાકી ભજન તો ઘણાય છે ગાવાના, એનો પાર ના આવે, નેતિ નેતિ છે. પણ બને એટલા શ્લોક સંગીતમાં બોલાય એવો યજમાનનો ભાવ છે. પંકજભાઈ, મનીષભાઈ, બંને ભાઈઓ, એમના પિતાશ્રી, તેમજ અરવિંદભાઈ, અતુલભાઈ, ધીરુભાઈ, બધા ભાઈઓનો ભાવ છે કે દાદા બને તેટલું આપણે ભાગવત કથા વચાય. અને મારી પણ ગુરુજીની એવી આજ્ઞા છે કે યજમાન શ્રોતાને સમજાય ન સમજાય શ્લોક, પણ અહીંયા બેઠેલા પરિબ્રહ્મ પરમાત્મા સાંભળે છે, અંતરિક્ષમાં પિતૃદેવો સાંભળે છે, અને એ સાંભળે અને એ રાજીપો વ્યક્ત કરે અને આપણને આશીર્વાદ આપે. બને તેટલા ભાગવતજીના શ્લોકનું ગાન થાય. 18,000 શ્લોક છે. કમસે કમ આત્મશ્લાઘા થાય. પણ કેવલ દાદાને ખબર હશે કે બને એટલા શ્લોક હું અહીંથી વધારે લઉં છું. શું કામ? તમે સજ્જા ભવે એવું થઈ જાઓ. સજ્જા એટલે સાંભળવા માટે આમ ચકિત થઈ જાઓ. અહીંથી શ્લોક બોલવામાં આવે એટલે શ્લોક એટલો આપણને અસર કરે છે. અહીંથી ગેરશબ્દ આપવામાં આવે અને એ આપણને સ્પર્શી જતો હોય અને આપણને સહેજ ક્રોધ આવતો હોય તો ભગવાનના શ્લોક આપણને કેમ ન સ્પર્શે? બને તેટલા શ્લોક, લૌકિક વાતો નહીં, પરમાત્માની અલૌકિક વાતો કરીએ. ગુરુ આજ્ઞા કે બને તેટલા ભાગવતજીના શ્લોક લઈએ. અહીંયા વિદુરજીએ પ્રશ્ન કર્યો, સુખાય કર્માણી કરોતિ લોકો. પ્રથમ સ્કંદમાં સુત સોનકનો સંવાદ, દ્વિતીય સ્કંદમાં સુખદેવજી પરીક્ષિત સંવાદ, તૃતીય સ્કંદમાં મૈત્રેય મહારાજ અને વિદુરજીનો સંવાદ શરૂ થાય છે. સુખાય કર્માણી કરોતિ લોકો, બધાય સુખ માટે કર્મ કરે. હે પરમાત્મા, અમને સુખ મળી જાય, અમારા ઘર પરિવારની અંદર સુખ શાંતિ મળે, ધારેલા કામ થાય, આવું પરમાત્મા પાસે આપણે માગીએ છીએ. સુખાય કર્માણી કરોતિ લોકો, પણ ન તે સુખમ વા ન્યદુ પારમાંબા. ન તો એને સુખ મળે છે, નથી એનું દુઃખ દૂર થતું. આવું કેમ? શા માટે? અને સુખ દુઃખ છે ને એ તો મનના ધર્મ છે. ભૂખ અને તરસ એ શરીરના ધર્મ છે. આત્મા અજર અમર છે. સુખ દુઃખ કોને થાય? આપણા મનને. મન માને તો સુખ અને મન માને તો દુઃખ. સુખ દુઃખ એ મનના ધર્મ છે. ભૂખ અને તરસ એ શરીરના ધર્મ છે. આત્મા તો અજર અમર છે. અને ત્યારે લોકના કલ્યાણ માટે કરાયેલો પ્રશ્ન વિદુરજીનો શ્રેષ્ઠ છે. અને ત્યારે પરિબ્રહ્મ પરમાત્માની કથા વિદુરજીને મૈત્રેય ઋષિ શ્રવણ કરાવે છે. વાલા ભક્તજનો, ભગવાનની કથા દિવ્યાતિ દિવ્ય છે. કાચ આપણને આપણી આકૃતિ બતાવે. આપણે સ્નાન કર્મ કરી લે એટલે માથું ઓળાવવા માટે અરીસા સામે જઈએ. શું કામ? કાચ આપણને આપણી આકૃતિ બતાવે છે. પણ કથા આપણને આપણા જીવનના દર્શન કરાવે છે, પ્રકૃતિના દર્શન કરાવે. એ ભગવાનની કથા. કાચ આકૃતિના દર્શન કરાવે, કથા પ્રકૃતિના દર્શન કરાવે છે. ભગવાનની દિવ્ય કથા જેનો રસ પીધા જ કરીએ. હરિ અનંત, હરિ કથા અનંતા. એવી ભગવાનની દિવ્ય કથા છે. અને એ શ્લોક સાથે જ્યારે શાસ્ત્રીય સંગીતમાં લેતા હોય ત્યારે હાર્મોનિયમ ઉપર જે બિરાજમાન છે અમારે
કેવલ દાદા પરિચય આપી દઉં. આજે ત્રીજો દિવસ છે અને આમે નથી કહેતો, આપણા શાસ્ત્રની અંદર પણ કીધું છે કે આત્મપ્રશંસા આત્મશ્લાઘાનો દોષ લાગે, પણ હું એમની પ્રશંસા કરી શકું. હાર્મોનિયમ ઉપર જે બિરાજમાન છે એ અમારે કેવલ દાદા છે, જે દલખાણીયા ગામના છે. કેવલ દાદા રાજ્ય ગુરુ, પોતે ભાગવત કથાકાર છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી એમને વધાવીએ. ખૂબ કથાઓ કરી છે ને શ્રીમદ ભાગવત. નહીતર અહીંથી સામે સંગીતમાં શ્લોક બોલવા એ તો ભણેલ વ્યક્તિ જોઈએ. એટલે એ કેવલ દાદા બિલખા આનંદ આશ્રમ ચેલિયાની જગ્યાની બાજુમાં છે. આનંદ આશ્રમમાં એમને વિદ્યા અભ્યાસ કરેલો છે. ગુરુદેવના ખૂબ એમના ઉપર આશીર્વાદ છે અને એક પ્રેમ અને લાગણીના કારણે આપણી કથામાં પધાર્યા છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અત્યારે દલખાણીયામાં શિવ મહાપુરાણ કથા ચાલે છે. શિવ મહાપુરાણ કથા શિવ મંદિરના સાનિધ્યમાં અત્યારે ચાલે છે. એ કથા દાદાને મળી હતી, કેવલ દાદાને. પણ મેં 2 મહિના અગાઉ તારીખ લખાવી દીધી કે દાદા, અમારે કોટડીયા પરિવારમાં ભાગવત કથા છે અને તમારે પધારવાનું છે. એમને શિવ મહાપુરાણ કથા છોડી અને આપણી ભાગવત કથામાં પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી એમને વધાવીએ. કેવલ દાદા પણ ખૂબ સારા વક્તા છે. એમના જ નાના ભાઈ આશીષભાઈ, જે તબલા વાદક છે, એ પણ શાસ્ત્રીય સંગીત સારા વિદ્વાનો ભેગી એમને કથા કરી છે. ફ્રી જ ન હોય. આ બંને ભાઈઓને તારીખ લખાવી હોય ને તો 3-4 મહિના અગાઉ ફોન કરવો પડે. અમારે સાઉન્ડ સિસ્ટમ પ્યારે રામ, ખૂબ સારું સાઉન્ડ. એમની ભલામણ હોય કે દાદા, સંગીતમાં તો કેવલ દાદા, આશીષ દાદા હોય, એની ટીમ હોય એ વધારે સારું. એકવાર આશીષભાઈને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. અને એમની જ બાજુમાં પેડમાં જે સેવા આપે છે, પેડ માસ્તર એવા અમારે હિતેશભાઈ, એમને પણ તાલીઓના નાદથી વધાવીએ. બેન્જો ઉપર જે આપણને સેવા આપે છે એવા દેવભાઈ, એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ, તાલીઓના નાદથી વધાવીએ. અમારા નાના ભાઈ હિરેનભાઈ, એ પણ પૂજા પાઠમાં વગેરે સંગીતમાં સેવા આપે છે. એમને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. સંહિતાના પાઠની અંદર જે બિરાજમાન છે એવા પૂજ્ય અમારા પિતાશ્રી, એમના પણ મને આશીર્વાદ છે. અને ભાણિયા બાપા, સાચું નામ પ્રેમશંકર દાદા, પ્રાણશંકર વ્યાસ, એમના અમને આશીર્વાદ છે. અમારા વડવાઓના. એટલે તો આજે 6 સપ્તાહો બોરડી ગામમાં કરીએ છીએ. તો એ માત પિતાના આશીર્વાદ, ગુરુ મહારાજના આશીર્વાદ. એની જ બાજુમાં સંહિતાનો પાઠ કરે છે એવા અમારે નિર્ભય દાદા ગીગાસણ, એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. એ પણ કથાકાર છે. ગીગાસણ ગામ સમસ્ત હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય કથા કરી હતી. તો એ પણ ખૂબ સારા વક્તા છે. એ દાદાનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ, નિર્ભય દાદાનો, જે આપણને સંહિતામાં પાઠ કરી અને જે સેવા પ્રદાન કરી રહ્યા છે. સાઉન્ડ સિસ્ટમ પ્યારે રામ, આ બોરડી ગામમાં એમની 3જી કથા છે. આમ તો 12 ગામે અમે ઘણી કથા કરી. સાથે એમનો અમારા પ્રત્યે ખૂબ સારો ભાવ છે, અમારે એના પ્રત્યે ખૂબ સારો ભાવ છે. બસ રાઘવેન્દ્ર સરકારની આવી દ્રષ્ટિ અમારા ઉપર રહે એવી ભાવના સાથે એકવાર એમને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. સાથોસાથ આ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર જે સેવા આપી રહ્યા છે એવા અમારે વિડીયો શૂટિંગ જે ભાઈઓ કરી રહ્યા છે, અમારે બાપુ અજય બાપુ, એકવાર અજય બાપુ અને એની ટીમને પણ તાલીઓના નાદથી વધાવીએ. એ પણ ખૂબ સારી સેવા અર્પણ કરી રહ્યા છે અને ખૂબ સારું શૂટિંગ ઉતારી રહ્યા છે. તો આ કથાની અંદર આપણને આવા વિદ્વાનોનો
સંયોગ મળે છે ત્યારે એ આપણા પરમ ભાગ્ય છે. તો આવો અત્રે આપણે 2 મિનિટ માટે અહીંયા કથાને વિરામ આપીએ અને એ સમય દરમિયાન આપણે સન્માન લઈ લઈએ. 5 મિનિટ માટે કથા વિરામ, જલપાન આદિ કરાય.